જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી। ત્યારબાદ હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહિતની માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમેલનની જાહેરાતના પગલે આખું ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે। એક તરફ અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં આજે માર્કેટિંગ યાર્ડ, વેપારી મંડળથી માંડી 84 ગામડાઓ બંધ પાડી રહ્યા છે। ત્યારે ગોંડલમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ। આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈના દીકરા સંજય સોલંકીના અપહરણ અને એને ઢોરમાર મારવાના બનાવ બાબતે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું એ બાબતે અમે 12 તારીખની બાઇક રેલીનો કોલ આપેલો છે અને અમે અત્યારે બાઇક રેલી લઈ અને ગોંડલ ખાતે જઈ રહ્યા છીએ। અહીંથી અમે 500 કે 1000 જેટલી બાઇકો લઈને નીકળીએ છીએ। આગળથી ચોકી ગામ છે, ત્યાંથી વડાલ ગામ છે, ત્યાંથી પછી નવાગઢ ગામે ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, જામકંડોરણા આ બધા તાલુકા અને જેતપુર તાલુકાના લોકો ત્યાં ભેગા થયેલા છે। ત્યાંથી એ લોકોને સાથે લઈ વચ્ચે વીરપુરથી પણ કેટલા બધા લોકો જોડાવાના છે। એમ કરતાં કરતાં અમે ગોંડલ જામવાડી ચોકડીએ પહોંચશું। ત્યાં જામવાડી ચોકડીએ રાજકોટ શહેર, રાજકોટ તાલુકો, સાપર વેરાવળ, લોધિકા, કોટડા, જામકંડોરણા, કાલાવડ આ તાલુકાઓમાંથી પણ કાર્યકર્તાઓ આવવાના છે। એટલે અમે પહોંચતા 10,000 જેટલા બાઇક સાથે અમે અમારા સભાના સ્થળે પહોંચશું। ગોંડલ સિટીમાં અમને તંત્ર દ્વારા રેલીની મંજૂરી આપવામાં આવી છે અને એ તંત્રએ જે મંજૂરી આપી છે એ રેલીના રૂટ મુજબ અમારી રેલી ચાલશે। ત્યારબાદ અમે રેલી સ્વરૂપે જશું બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ગોંડલ ખાતે। ત્યાં અમે જાહેર સભા રાખી છે, ત્યાં અમે સભાના રૂપમાં ફેરવાશું।